જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ફો ચેનલમાં હું અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે જે છે મિત્રો વસુધા એગ્રો રાજકોટ ની અંદર આપણે જે છે મિત્રો આવ્યા છીએ. તો આજે આપણે જે છે મિત્રો યશભાઈ પાસેથી આ પાવર ટીલર વિશે સંપૂર્ણ સચોટ માહિતી પહેલા એને મેળવવાના છીએ. તો સૌપ્રથમ આપણે જે છે મિત્રો યશભાઈ નો પૂરો પરિચય આપણે તો લઈશું. નમસ્કાર ખેડૂત મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે છે ને ખેડૂતો માટે બળદ એટલા રહ્યા નથી ખેડૂતો પાસે. પછી જે ચોમાસાનું ખેતી હોય વખેડમાં, એમાં મિની ટ્રેક્ટર કે મોટા ટ્રેક્ટર ટોર લેવાનો પ્રશ્ન કે આવે છે. એટલે આજે ખેડૂતો માટે છે ને ખેડૂતોને ખૂબ સહાયરૂપ બની શકે એવા પાવર ટીલર લેવા છીએ. આ બધામાં 7.5 હોર્સ પાવર ના ડીઝલ એન્જિન છે. અને બીજું કે ખેડૂતોને એવું હતું કે ભાઈ નીચે ચાલીને થાકી જઈએ છે કામ કરીને, એટલે છે ને ખાસ આ માથે ઉભું રહીને કામ થઈ શકાય એવું બનાવ્યું છે કે ખેડૂતો આરામથી આ માથે ઉભા રહીને કામ કરી શકે છે. બીજું કે ખેડૂતોને જેટલું સાથી બેસાડવું હોય એના માટે આ એડજસ્ટેબલ આપેલું છે કે જેટલું અપડાઉન કરવું હોય એટલું ખેડૂત અહીંયાથી અપડાઉન કરી શકે છે. પછી લોડીઓ કરાર સેવા કરવા માટે બોલ ખોલીને લોડીઓ પણ અહીંયાથી કરાર સેવા કરી શકે. બીજું કે તમારે આના વ્હીલ સાંકડા પોળા કરવા હોય કે જો કપાસ નું વાવેતર હોય તો 4 ફૂટના ગાળે હોય કે 5 ફૂટના ગાળે હોય તે પ્રમાણે તમે પોળી જારી આમાં કામ કરી શકો. મગફળીનું વાવેતર હોય તો એ પ્રમાણે વ્હીલનું એડજસ્ટ કરી શકો છો. એટલે 18 ઇંચ થી લઈને 36 ઇંચ સુધી તમે આમાં વ્હીલનું એડજસ્ટમેન્ટ કરી શકો છો. બીજું કે ખેડૂતોને આમાં છે ને જો અહીંયા તો આગળ પાછળ કરવું હોય તો આસાનીથી ખેડૂતો કરી શકે. પછી આ વસ્તુ એવું રોડ ઉપર ચલાવવા માટે નથી, ખેતર માટે છે. તો ખેતરમાં આ વસ્તુ કરવી હોય ત્યારે બહુ અઘરી પડે. તો એના માટે રિવર્સ ફોરવર્ડ નો ગેરબોક્સ આપી દીધો છે કે આગળ કરે તો આગળ ચાલે ને પાછળ કરે તો પાછળ ચાલે. અને ગેરબોક્સ આપવાથી એન્જિન ઉપર કોઈ લોડ જાતો નથી, એટલે બીજું કોઈ મેન્ટેનન્સ આવતું નથી આમાં. અને બીજું ખેડૂત આમાં અલગ અલગ જો આમાં દવા છાંટવાનું લગાવેલું છે કે જે છે ને 8 ફૂટ આમ પોળું હોય છે અને 1 ફૂટ થી લઈને 4-4.5 ફૂટ ઉપર સુધી દવા છાંટી શકે છે. અને આ બી તમારે જો કપાસ નું વાવેતર હોય તો વચ્ચેની નોઝલ બંધ કરવી હોય તો બંધ થઈ જાય. મગફળી નું વાવેતર હોય તો નોઝલ નો જે ગાળો સાંકડા પોળો કરવો હોય એ પણ સાંકડા પોળો થઈ જાય. 50 લીટરની ટેન્ક આપવામાં આવે છે. અને જયારે તમારે શેડે પાળે વાળવું હોય ત્યારે રિટર્ન વાલ આપેલો હોય છે કે શેડે વાળો ત્યારે વાલ બંધ કરી દો તો રિટર્ન પાણી પાછું ટાંકીમાં જાય, દવા ટાંકીમાં જાય છે. તેથી દવાનો પણ બગાડ થતો નથી. અને બીજું ખેડૂતોમાં જો અલગ અલગ આવી રીતે આમાં ચાપ કટર લગાવેલું છે. જે ખેડૂતોને ચાપ કટર ની કે કોઈ રિક્વાયરમેન્ટ રહેતી હોય તો ચાપ કટર લગાવી શકે છે. બીજું કે અત્યારે વાવેતર ની સીઝન છે તો બરાબર, તો બળદ ની ઓણી જે 5 દાંતા ની ઓણી લાગે એનાથી વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો વાવેતર પણ કરી શકે છે. આપણે ફિટ કરવા હોય તો થઈ જાય કે ચોક્કસ. આમાં રબર ની જગ્યાએ તમારે લોખંડના ટાયર ફિટ કરવા હોય તો લોખંડના ટાયર પણ ફિટ થઈ જાય. અને બીજું ખેડૂતો માટે આસાની છે કે કોઈ ખેડૂતોને ઘરેથી વાડીએ જવું હોય, વાડીએથી ઘરે જવું હોય બરાબર છે, આમાં બેસવાની સીટ જોઈએ તો એ પણ કરી આપવામાં આવે છે. આમાં ટ્રોલી લગાડવી હોય, ટ્રોલી જોઈએ તો ટ્રોલી પણ તમે લગાડી શકો છો. પછી કેનાલ માંથી પાણી ખેંચવું છે કે નદી માંથી પાણી ખેંચવું છે તેના માટે આમાં વોટર પંપ પણ તમે લગાવી શકો છો. એ પણ સુવિધા આમાં આપીએ છીએ. બીજું કે અહીંયા જે ખેડૂતોને જો અત્યારે ભાગ્યા બહુ ખેતી વધારે હોય તો એના માટે છે ને કોઈ એવું હોય કે કોઈ ભાગ્યાને ટ્રેક્ટર ચલાવતા નથી આવડતું, આ છે આમાં એ કોઈ પણ જાતનું નથી. આ ખાલી ક્લચ દબાવો એટલે ચાલે, મૂકી દો એટલે ઉભું રહી જાય, મૂકી દો એટલે ઉભું રહી જાય. હાવ સરળ સિસ્ટમ છે. દબાવો તો ચાલે, મૂકી દો તો ઉભું રહી જાય બરાબર. અને બીજું કોઈ એક્સિડન્ટ થવાના કે આજે કોઈ ચાન્સ ના રહે. આમાં બ્રેક આપેલી છે, આ સાઈડ જે બ્રેક છે કે ઘરેથી વાળીએ કે જો ખેતરમાં તો મોસ્ટ ઓફલી કઈ બ્રેક ની જરૂર ન હોય, પણ ઘરેથી વાળીએ કેમ જાય છે તો બ્રેક ની જરૂર હોય તો બ્રેક ની આપેલી છે. બાકી બધું કોઈ પણ ખેડૂત હોય એને આરામથી સમજાય કેમ છે. બીજું કઈ મેન્ટેનન્સ નો આવે. એવરેજ ની વાત કરીએ તો 3 કલાકે 1 લીટર જેવું ડીઝલ, એટલે કલાકે માત્ર 300 ગ્રામ જેવું ડીઝલ થાય. 300 ગ્રામ જેવું એમ ને. અને આપણે આમાં ડીઝલ ની ટાંકી આપણે કેટલા લીટર ની આવે છે? 5 લીટર ડીઝલ ની ટાંકી આવે છે. 5 લીટર ની આવે છે એમ ને. અને કઈ રાજેશભાઈ આમાં કઈ તમારે કઈ બીજી કઈ સિસ્ટમ તમે આમાં ફિટ કરેલી હોય તો એ તમે એની થોડીક માહિતી આપો અમારા દર્શક મિત્રો. જો આમાં ખેડૂતો જો સાથે ટ્રેક્ટર ની જો વાત કરું તો કિંમત 95,000 રૂપિયા ટ્રેક્ટર ની કિંમત છે. પછી આમાં અલગ દવા છાંટવાનું છે જોઈએ તો એના 8,000 રૂપિયા કિંમત છે. ઓણી ની 8,000 રૂપિયા કિંમત છે. ચાપ કટર જોઈએ તેની 12,000 રૂપિયા કિંમત છે. પાણીનો પંપ જોઈએ તેની 10,000 રૂપિયા કિંમત છે. આમાં ટ્રોલી જોઈએ તો ટ્રોલી પણ નાની 500-600 કિલો લગી ખેંચી જેવી ટ્રોલી પણ લગાવીએ છે, એની 25,000 રૂપિયા કિંમત છે. એટલે ખેડૂતોને એક જ સાધનમાં અલગ અલગ વસ્તુ લગાવી અને ઉપયોગ કરી શકે છે. પછી આ 1 વીઘા વાળો ખેડૂત હોય તો એનો પણ ચાલે, અને 500 વીઘા વાળો કોઈ ખેડૂત હોય તો એને પણ ચાલે.
અને યશભાઈ આપણે આમાં આ ટ્રેક્ટર આપણે અહીંયા ચલાવતા હોઈએ અહીંયા આપણે અહીંયા ઉપર આપણે અહીં ચડીને તો કઈ કારણ કે આગળથી કઈ આમ કઈ ઊંચું થાય ઝાડ થાય એવું કઈ ખરા? ના એવો કોઈ પ્રશ્ન ના આવે. ખાસ જો આ વસ્તુમાં એ જ છે કે જો આ તમારે જેટલું બેસાડવું હોય ને એ પ્રમાણે આ સ્ક્રૂ આપેલો છે કે તમારે જેટલું સાથી બેસાડવું, જો વખેડ કરતા નોર્મલ તો 1-1.5 ઇંચની જરૂર હોય, એથી વધારે જરૂર ન હોય. પછી કોઈ વધારે વજન વાળો માણસ ઉભો રહે તો વધારે પડે, ઓછા વજન વાળો ઉભો રહે ઓછું પડે, એ ટાઈપ નું આમાં ન થાય. તમારે જેટલું બેસાડવું છે ને એના માટેના સ્ક્રૂ આપેલો છે, એટલું જ બેસે. અને ખાસ આ વસ્તુ છે ને બેલેન્સિંગ કરેલી છે, એટલે કોઈ તમે જે કહેશો કે આ ઉભા રહીએ વધારે વજન વાળો તો ઝાડ થાય, એમાં કોઈ સમસ્યામાં ના આવે. અચ્છા એવું છે એમ ને. તો દર્શક મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રોને આ પાવર ટીલર જે છે મિત્રો તમારે મગાવવું હોય તો અહીંયા જે છે મિત્રો રાજકોટ ની અંદર આવીને જે છે મિત્રો તમે ખરીદી કરી શકો છો. અને તમારે જો ઓનલાઈન તમારે મગાવવું હોય તો પણ તમે જે છે મિત્રો ખરીદી શકો છો. અને હવે આપણે જોઈએ મિત્રો કે આ જે પાવર ટીલર છે તો આ આપણે ખેતરમાં કઈ રીતે ચાલે છે, તેનું વાવેતર કઈ રીતે થાય છે, જેની સંપૂર્ણ આપણે જે છે મિત્રો વિડીયો જોઈએ.